નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી। વિગતવાર સમાચાર પર નજર કરીશું। સરકાર દ્વારા એક સાથે 100 થી વધુ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં ડીસીપી અને એસપી કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે। મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને અધિક મુખ્ય સચિવ વિભાગે સંયુક્ત રીતે આ નિર્ણય લીધો છે। આ હુકમમાં 25 જિલ્લાના એસપી અને 4 શહેરોના 32 ડીસીપી કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે। 2019-20ના બેચના સીધી ભરતીના આઈપીએસ અધિકારીઓને શહેરના ઝોનમાં નિયુક્ત કરવામાં આવ્યા છે। 2018 કે તેની વરિષ્ઠ અધિકારીઓની જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે। 2012 અને 2013ના અધિકારીઓને સીઆઈડી ક્રાઇમના આર્થિક ગુના અને શહેરોના આર્થિક ગુનાની જવાબદારી આપવામાં આવી છે। અમદાવાદ શહેરના મોટાભાગના અધિકારીઓની બદલી અમદાવાદ બહાર થઈ છે। તેમાં આઈપીએસ અધિકારીઓ તેમજ લોકોમાં ચર્ચામાં રહેલા સફીન હસનને મહીસાગર જિલ્લો મળ્યો છે। સફીન હસનને મહીસાગરના એસપી બનાવવામાં આવ્યા છે, જ્યારે ડોક્ટર હર્ષદ પટેલની અમદાવાદ ઝોન 1માં ડીસીપી તરીકે ટ્રાન્સફર આપવામાં આવી છે। આ ઉપરાંત અક્ષયરાજ મકવાણાની ભરૂચમાં એસપી તરીકે બદલી આપવામાં આવી છે, જ્યારે અમદાવાદના ઝોન 4, 5, 6ની બદલી થઈ છે। સૌરાષ્ટ્રમાં પોરબંદર, અમરેલી અને જૂનાગઢ જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લા પોલીસ વડાની બદલી કરવામાં આવી છે, જ્યારે ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાની મોડાસા એસપી તરીકે બદલી કરવામાં આવી છે। જામનગરના એસપી પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર બદલી કરી તેમની જગ્યાએ જામનગરના એસપી તરીકે રવિ મોહન સૈનીની નિમણૂક કરવામાં આવી છે। ગીર સોમનાથના નવા એસપી તરીકે જયદેવસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે। મોરબીના જિલ્લા પોલીસ વડા તરીકે મુકેશ કુમાર પટેલની નિમણૂક કરવામાં આવી છે। બોટાદ એસપી તરીકે ચિંતન તેરૈયાની નિમણૂક કરવામાં આવી છે। દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે જયરાજસિંહ વાળાની નિમણૂક કરવામાં આવી છે। રાજકોટ એસઆરપીએફ ગ્રુપ 13ના વડા તરીકે પ્રદીપસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે। સુરતના ટ્રાફિક વિભાગના ડીસીપી અમિત વાનાનીની બદલી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં કરવામાં આવી છે। તેમની જગ્યાએ વડોદરાના ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાને સુરત સિટીના ટ્રાફિક ડીસીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। પન્ના મોમાયા અગાઉ પણ સુરતમાં ડીસીપી તરીકે સેવા આપી ચૂક્યા છે, જેથી શહેરની પરિસ્થિતિઓને તેથી તેઓ પરિચિત છે। આ ઉપરાંત સુરત ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચના હેતલબેન પટેલને રાજકોટ શહેર ઝોન 1માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જ્યારે ઝોન 4ના ડીસીપી વિજય ગુર્જર હવે રાજકોટ ગ્રામ્યના એસપી તરીકે ચાર્જ સંભાળશે। તેમના સ્થાને ડોક્ટર નિધિ ઠાકોરને સુરત ઝોન 4ના ડીસીપી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। દરેક શહેરના ઝોન અને મુખ્ય મથકમાં મહિલા અધિકારીઓની પ્રમાણસર નિમણૂક કરવામાં આવી છે। 2021ની બેચના અધિકારીઓને પોલીસ ભવનની મહત્વની જગ્યાઓ જેવી કે સ્ટાફ ઓફિસર, ટેકનિકલ સેલ, સાયબર ક્રાઇમ અને કોસ્ટલ સિક્યોરિટીની જવાબદારી સોંપવામાં આવી છે। સિનિયર અધિકારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ અને સીઆઈડી ક્રાઇમના આર્થિક ગુના શાખાની કમાન સોંપવામાં આવી છે।